विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात्कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहैः। ॐ शान्तिः सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ 191 श्लोक। उपाधिसम्बन्धवशात् परात्मा ह्युपाधिधर्माननुभाति तद्गुणः अयो विकारनविकारिभन्निवत् सदैकरूपोऽपि परस्वभावात्। એટલે વિજ્ઞાનમય કોષ જે છે એની ચર્ચા ચાલી રહી છે, અહંકારની ચર્ચા ચાલી રહી છે. એટલે કારણ કે વિજ્ઞાનમય કોષ જે બુદ્ધિ અંતઃકરણ જ પણ અહીંયા પેલું વિજ્ઞાનમય કોષ એટલે બુદ્ધિ, તો એ બુદ્ધિ જે છે એ આ ચિદાભાસથી યુક્ત છે અને એને કારણે એ પણ જાણે ગૌણ આત્મા બની ગયો, ચેતનવંતી થઈ ગઈ બુદ્ધિ, એટલે આત્મા ચેતન છે તો બુદ્ધિ હવે ચેતન બની, એટલે જાણે ગૌણ આત્મા. એ વિજ્ઞાનમય કોષ જે છે એનું આ સ્ટેટસ અને એ એટલે એની આમ તો ચર્ચા થવી જોઈતી હતી આગળ બીજા કોષોની, આનંદમય કોષ વગેરેની, પરંતુ આ અટકાવીને પછી આચાર્ય હવે આ જે વિજ્ઞાનમય કોષ અહંકાર છે, એ અહંકાર જે ગૌણ આત્મા અને ખરેખર હું જે સચ્ચિદાનંદ છે એ વચ્ચેનો ભેદ વિવેક એની વાત કરી રહ્યા છે. એટલે કારણ કે આ બે વચ્ચે એક અવિવેક થઈ ગયો છે. આપણે નૈષ્કર્મ સિદ્ધિમાં પણ એ ચર્ચા કરીએ જ છે કે આ બે વચ્ચે અવિવેક છે થઈ ગયો છે. એટલે આપણે આપણી જાતને અહંકાર એટલે કે જીવ કરતા ભોગતા એવું જ કહીએ છીએ, અને હું સચ્ચિદાનંદ હોવા છતાંય, અર્થાત એ અવિવેક જે છે એ અવિવેક દૂર કરવો જોઈએ તો સંસાર દૂર થઈ જાય, એ પ્રકારની વાત છે. એટલે આદિશંકરાચાર્યજી આને એ અહીંયા પોઈન્ટ આઉટ કરે છે કે આ જે બંને વચ્ચેનું ગૌણ આત્મા અને મુખ્ય આત્મા આપણે જેને કહેવું હોય તો સચ્ચિદાનંદ આત્મા જે છે એ વાસ્તવની અંદર એની વચ્ચેનું જે આ વિવેક જ સંસાર એટલે બધી વસ્તુ કરતા ભોગતા પરમાત્માને તમે કહો કે એમાં સંસાર નથી. સંસાર એટલે જે દુઃખનું કારણ બને. સંસાર જુઓ, સંસારનો અર્થ ઘણી રીતે એને વસ્તુને જોઈ શકાય. સંસાર એટલે સમ્યક સરતી એટલે જે સારી રીતે સરકી રહ્યો છે, અને એ છે જન્મ મરણ. બરાબર ને? અત્યારે આ જન્મ થયા પછી આ અત્યારે આપણું પ્રારબ્ધ છે, આ પ્રારબ્ધ પૂરું થઈ ગયું પછી નવો જન્મ, વળી પછી એમાં પ્રારબ્ધ પૂરું થઈ જાય એટલે પાછો નવો જન્મ, એટલે જન્મ મૃત્યુનું ચક્ર ચાલુ રહે. એટલે સંસાર થયો સમ્યક સરતી, સારી રીતે જઈ રહ્યો છે. એટલે એમાં ક્યાંય અવરોધ નથી. આવું છે જ અનાદિકાળથી બધા જીવો આ રીતે જન્મ મરણના ચક્રમાં જ રહે છે, બહુ સ્મૂધલી એમાં જ ફર્યા કરે છે. એટલે સમ્યક સરતી, સારી રીતે જઈ રહ્યા છે, એની અંદર બધા સરકી રહ્યા છે. એ રીતે સંસાર જન્મ મરણ જે છે એને સંસાર કહેવાય. અને જન્મ મરણોની વચ્ચે પછી બધી તકલીફો, જન્મ મરણની વચ્ચે જન્મ થયો તો પછી બધા શોક ને આ ને ભય ને ફલાણું ને ક્રોધ ને આ ઈર્ષા ને આ બધું જન્મ છે તો છે, નહીં તો નથી. જન્મ ન હોય તો ક્યાં છે, મૃત્યુ પછી ન રહે. એનીવે, એટલે કહેવાનો આશય છે કે આને સંસાર કહેવાય. સંસારને બંધન પણ કહી શકાય. બંધન એટલે શું? જે આપણને ગમે નહીં પણ તો આપણે એને દૂર ન કરી શકીએ, એનું નામ બંધન. એને જ બંધન કહીએ ને. ગમતું નથી બરાબર, પણ તો પછી દૂર કરી દો ને, ના પણ નથી કરી શકતા એટલે બંધનમાં એમ કે પરતંત્રતા. તો એ રીતે તમે જુઓ તો આપણામાં જે આ જીવ ભાવ છે, મર્યાદિતપણું છે, એ આપણને નથી ગમતું,
પણ એ દૂર નથી કરી શકતા. એટલે જન્મ્યા પછી શું આવે? જીવભાવ આવે. જન્મીએ તો જીવભાવ આવે. એનું બહુ નજીકનો અનુભવ કયો? તમે ઊંઘી ગયા, જાણે કે મરણ જેવી સ્થિતિ. બધું તાદાત્મ્ય બધા સાથે છૂટી ગયું. શરીર, મન, બુદ્ધિ, જગત બધા સાથેનું તાદાત્મ્ય જ જતું. કશી કોઈ વસ્તુની સભાનતા જ નથી. નજીકનું ઉદાહરણ તો કોઈ સંસારે નથી. જુઓ, જીવભાવ જ નથી તો સંસારે નથી. કોઈ પ્રકારનું બંધન લાગતું જ નથી. ઇનફેક્ટ તમે આનંદથી સૂતા છો. બરાબર ને? એટલે આવું પણ જન્મ મૃત્યુ ન હોય તો પછી આવું જ હોય. એટલે શરીર વગેરેમાં આત્મબુદ્ધિ ચાલો. એટલે કહેવાનો આશય કે આ જીવભાવ જે છે ત્યારે સંસાર છે. એટલે આ સંસાર કરે કે ભાઈ આ અહંકારને કારણે સંસાર છે, તો આ બધું ગણી લેવાનું આ રીતે. અહંકારને કારણે પછી બંધન. મનને એકવાર અંતઃકરણમાં ચિદાભાસને કારણે અંતઃકરણ ચેતનવંતું બન્યું, પણ એને જો અહમ કહું તો પછી તો જીવભાવ જ રહ્યો, મર્યાદિતપણું જ રહ્યું. જે પરિચ્છિન્ન વસ્તુ છે એમાં આત્મભાવ કરો તો તમે તમારી જાતને પરિચ્છિન્ન કહો ને, મર્યાદિત કહો ને, એમ એ રીતે. અને એની સાથેનો આત્મભાવ છૂટી જાય છે સુષુપ્તિમાં, તો નથી લાગતો આપણને જીવભાવ કે સંસારે નથી લાગતો કોઈ. એટલે એ રીતે અહીંયા કહેવા માંગે છે. અને આ જે અહંકાર જે છે એને અહીંયા ઉપાધિ કહ્યું. ઉપાધિ સંબંધ વશાત પરાત્મા. અને આ સચ્ચિદાનંદ આત્મા છે એને ઉપહિત કહેવાય. કેમ એવું કહે છે? કારણ કે શંકરાચાર્યજી અહીં બતાવવા માગે છે કે વાસ્તવમાં તો પરાત્મા એટલે હું તો બ્રહ્મ છું, અર્થાત નિર્ગુણ, નિષ્કલ વગેરે સર્વ અવયવો વગરનો, સર્વ ગુણોથી પર, અસંગ એટલે બધાથી મુક્ત છું. આ બધા શરીર, મન, બુદ્ધિના ધર્મોથી ખરેખર હું મુક્ત જ છું. અને સર્વવ્યાપી છું, એક છું, અદ્વિતીય છું. આવો હું છું, આ મારો સ્વભાવ છે. અને પરાત્મા કહેવાય. અને પરંતુ આ અંતઃકરણ જે છે, જે એની સાથે સંબંધ એટલે અહીંયા નજીક, ખરેખર સંબંધ છે જ નહીં. અસંગ હોવું પછી કેવી રીતે સંબંધ હોય? અસંગને સંબંધ કેવો? સંગ એટલે સંબંધ, અસંગને વળી સંબંધ કેવો? અર્થાત વાસ્તવની અંદર અંતઃકરણ કે અહંકાર જે છે એની સાથેના સંબંધ એટલે કે એનું અત્યંત નજીક હોવાને કારણે. અત્યંત નજીક એટલે શું? નોન સેપરેટ, અભિન્ન છે. કોણ? આત્મા અહંકારથી અભિન્ન એવું ના બોલાય. અહંકાર આત્માથી અભિન્ન બોલાય. માટી ઘડાથી અભિન્ન છે એવું ન કહેવાય. ઘડો માટીથી અભિન્ન છે. માટી તો સદાય છે જ, પણ જેવો ઘડો સર્જાય માટીમાંથી તે અભિન્ન રહીને જ એની સ્થિતિ હોય છે. અને લય પામે છે ઘડામાં. અને એનો ઉદ્ભવ થયો પહેલાં પણ લય થાય છે પણ માટીમાં, અને ઉદ્ભવ થયો પહેલાં પણ માટીમાં જ હતું. એટલે આ રીતે વાસ્તવના અંતઃકરણ જે છે એ આત્માથી અભિન્ન છે. સમગ્ર જગત અભિન્ન છે. એટલે એ રીતે વાસ્તવની અંદર અત્યંત નજીક. અને પરંતુ એ અંતઃકરણ મેં તમને કહ્યું પ્રમાણે આ ચિદાભાસથી યુક્ત હોવાને કારણે હવે એ ગૌણ આત્મા આપણને એ જ આપણો સાચો આત્મા માની લઈએ છીએ. વાસ્તવમાં હું પરાત્મા છું, અસંગ છું, નિર્ગુણ છું, નિષ્કલ છું વગેરે, અદ્વિતીય છું. એટલે અને એના કારણે પછી એને જ્યારે આત્મા કહીએ એટલે પછી આપણને દેશની મર્યાદા લાગે, કાળની પણ મર્યાદા લાગે, અને અન્ય બીજા બધા ધર્મો પણ આપણને આપણામાં જણાય. અને એને એ ધર્મો બહુ નડે છે. આપણે આપણી જાતને અમુક ગુણોવાળા માનીએ ને પછી એ જ ગુણો અન્ય જગ્યાએ ચડિયાતા દેખાય તો આપણને ઈર્ષા વગેરે થાય છે. બીજી વસ્તુ, દાખલા તરીકે હું મારી જાતને એક પુરુષ કહું ને પછી અમુક પ્રકારના દેખાવવાળો કહું. હું જાણું કે મને એમ લાગે કે હું એટલો દેખાવમાં એટલો સારો નથી, સમજો કદાચ, એટલે મને એ મર્યાદા લાગે છે. પણ અન્ય જગ્યાએ અન્ય વ્યક્તિનો દેહ જે છે એ દેખાવમાં સારો લાગે, લોકો પણ કહે કે આ બહુ સુંદર દેખાવના છે, તો આપણને અંદર પેલું થોડું નડે છે કે ભગવાને આપણને સારો દેખાવ આપ્યો તો સારું. એટલે આ રીતે અનેક, આ તો હવે મેં તમને એક વસ્તુ કહી, આવું બધું ઘણું લોકોને આ પેલી ચામડીનો રંગ ની પણ ઘણીવાર તકલીફ હોય છે. આપણે થોડાક સહેજ શામ હોઈએ અને અન્ય લોકો કોઈ ગોરા હોય તો આપણે તો ભારતમાં તો ઘણું બધું આવું, તો ત્યાં આ પ્રકારનું થાય છે કે આપણને ભગવાને થોડા ગોરા બનાવ્યા સારું આવું. એટલે આ આનું નામ સંસાર. જોયું તમે, આપણને ગમતું નથી પણ આપણે એમાંથી દૂરે નથી થઈ શકતા. હવે ઈચ્છીએ કે ગોરાપણું આવી જાય, કરે છે લોકો જાત જાતના બધા પેલા ક્રીમ લગાડે ને બધું કરે, પણ કહેવાનો આશય છે તમે જાણો છો કે ખરેખર નથી. લોકોને આપણે દેખાડવા માટે બધું કરતા હોઈએ પરંતુ નથી. આ સંસાર બહુ મોટો છે. આપણે આપણી જાતને અમુક ગુણોવાળો માનીએ અને એ ગુણો ચડિયાતા દેખાય તો, અથવા બીજા કોઈ ગુણો દેખાય
જે આપણામાં ન હોય અને આપણને જોઈતા હોય અથવા આપણે ઈચ્છતા હોઈએ એવા પ્રકારના ગુણો, તો પણ સંસાર. એટલે આ રીતે વાસ્તવની અંદર હું તો માનું છું દેશ અને કાળ કરતાં આ વસ્તુ બહુ મોટું. હું આવા ગુણોવાળો છું, આ પ્રકારના વિશેષોવાળો છું, અને આવા વિશેષો મારામાં નથી, ફલાણા વિશેષો મારામાં નથી, અથવા જે વિશેષ મારામાં છે એના કરતાં એ જ વિશેષ અન્યમાં ચડિયાતો છે, વગેરે વગેરે વગેરે. આ વસ્તુ મોટો સંસાર છે, બંધનનું મોટું કારણ આ છે. ચાલો, એટલે એ રીતે અહંકારને આત્મા કહ્યો એટલે અહંકારને આત્મા કહો તો પણ એમાં તો સમજી તમે અંતઃકરણ કહ્યું, પણ તમે તો હમણાં દેખાવની વાત કરતા. પણ એ અહંકારને પછી મેં તમને કહ્યું ને આગળ વિસ્તાર થઈ જ જાય છે ને. અહમપણું ક્યાં મન સુધી રહે છે? નથી રહેતું. આપણે વાસ્તવમાં અંતઃકરણને આત્મા કહી દીધો પછી ખાલી અંતઃકરણને આત્મા નથી કહેતા, પછી આપણે તો ઇન્દ્રિયોને આત્મા જ કહીએ છીએ ને, પછી આ સ્થૂળ શરીરને આત્મા જ કહીએ છીએ ને, કારણ કે સૂક્ષ્મ શરીર પૂરેપૂરું વ્યાપી ગયું છે સ્થૂળ શરીરમાં. એટલે સૂક્ષ્મ શરીરને એકવાર અહમ કહી દીધો, અંતઃકરણથી શરૂ કરીને ઇન્દ્રિયોને આત્મા કહ્યું, પ્રાણને આત્મા કહ્યું. હું ભૂખ્યો તરસો વગેરે બોલીએ જ છે, મને કબજિયાત છે, આવું બધું બોલીએ છીએ આપણે. એટલે વાસ્તવની અંદર આ પ્રકારે એકવાર સૂક્ષ્મ શરીરને અહમ કહ્યું, પણ સૂક્ષ્મ શરીર સ્થૂળ શરીરમાં વ્યાપી ગયેલું છે, એટલે પછી સ્થૂળ શરીરને આત્મા કહે છે. એટલે આપણું અહમપણું છેક એક વસ્તુમાં પ્રસરેલું છે, આંગળીના ટેરવાથી માંડીને છેક વાળ સુધી બધે, મતલબ પગના અંગૂઠાથી માંડીને બધે અહમપણું. એટલે એ અહંકાર જ થયો ને. એટલે વાસ્તવમાં શરૂઆત, આ તો અહંકાર જ્યારે ટેકનિકલી વ્યાખ્યા કરવામાં આવે ત્યારે કે અંતઃકરણ જે છે શરૂઆત ત્યાંથી થઈ છે ને. અંતઃકરણમાં અભિવ્યક્ત થયો ચિદાભાસ રૂપે, અને વાસ્તવમાં છું અંતઃકરણમાં સાક્ષિત રૂપે, પરંતુ ચિદાભાસ અંતઃકરણમાં પ્રતિબિંબિત પણ થયો, અને એને કારણે મારું સ્વરૂપ સાક્ષી હોવા છતાં મને નહીં ખબર હોવાને કારણે એ જે ચેતનવંતુ મન જે છે એને જ હું ચિદાભાસથી જે યુક્ત છે એને કારણે ચેતનવંતુ જે મન છે એને જ હું આત્મા કહી દઉં છું. છે એ અહંકાર મર્યાદિત. અને પછી શરીરને આત્મા કહું ને, ઇન્દ્રિયોને આત્મા કહું ને, પ્રાણને આત્મા કહું, બધું. એનીવે, એટલે આ રીતે દેશ પછી શરીર એક જગ્યાએ, શરીર એક કાળમાં અમુક વર્ષવાળું. હું 50 વર્ષ થયા મને, એમ કે હું 60 વર્ષનો થયો, હું વૃદ્ધ છું, પ્રૌઢ છું, વયોવૃદ્ધ છું, વગેરે વગેરે. મયા 85 તે અધિકાર આચાર્ય પેલામાં કે મયા 85 તે મને 85 વર્ષ થાય. એટલે કેટલાક લોકો કહે છે શંકરાચાર્યજી 85 વર્ષના તો થયા હોવા જોઈએ. એ વસ્તુ કોઈ નથી સ્વીકારતો. એ તો ઉદાહરણ આપે છે આચાર્ય, એક ઉદાહરણ આપે. દાખલા કે હું અત્યારે કહું કે મને 85 થયા, તો એ સ્વામીજીને ક્યાંથી 85 થઈ ગયા? એના જેવી વસ્તુ એક ઉદાહરણના રૂપમાં. એટલે શંકરાચાર્યજી પછી, એટલે આ રીતે વાસ્તવની અંદર એક અહંકારને આપણે આત્મા કહેતા થયા. અને આ વસ્તુ ક્યારે હોય છે આવું આપણે અહંકારને આત્મા ક્યારે કહીએ? આમ તો જાગ્રત અવસ્થામાં, સુષુપ્તિમાં તો આવું કંઈ કહેતા જ નથી, કારણ કે જેના થકી આપણે અહંકારને આત્મા કહેતા હતા એ વાસ્તવમાં અહંકાર જ રિઝોલ્વ થઈ ગયો, હે ને? અહંકાર જ લય પામી ગયો. અંતઃકરણ લય પામ્યું, તો પછી અંતઃકરણમાં અહમ બુદ્ધિ જ ક્યાંથી રહેવાની છે? એટલે વાસ્તવની અંદર જાગે એટલે તો આપણને એ અંતઃકરણને આપણે અહમ કહેતા થઈ જઈએ, એટલે અહંકારી. એનીવે, અને સુષુપ્તિમાંથી વસ્તુઓ એ થઈ જતી હોય છે, લય પામી જતી હોય છે. એટલે આપણે મોક્ષનો અનુભવ લોકો પૂછતા હોય છે ને કે સ્વામીજી મોક્ષનો અનુભવ કેવો હોય? તો આપણે સુષુપ્તિ સાથે સરખાવવાનું. સુષુપ્તિમાં તમે તો હાજર છો, એ તમે ખબર છે, અને છતાંય કોઈ તમને મર્યાદા લાગતી નથી, સંસાર લાગતો નથી, કોઈ પ્રકારની પરતંત્રતા લાગતી નથી. તમે તમારી જાત સાથે જ છો, બીજી કોઈ જગ્યાએ તમે જ છો ને. તમે તમારી જાત સાથે જ છો, મતલબ તમે જ છો, અને તમને આવી રીતે પૂર્ણતાનો અનુભવ, આનંદનો અનુભવ થાય છે. અને એ બસ એને કહેવાય મોક્ષ. મોક્ષનો અનુભવ જાગ્રત કાળે પણ આવું જ કરવું જોઈએ કે ભાઈ હું તો ખરેખર મુક્ત જ છું આ બધાથી. આમાંથી અહમ બુદ્ધિ છૂટી જ ગઈ, શરીરમાન બુદ્ધિ બધામાંથી. એટલે શરીરમાન બુદ્ધિ હાજર થયા અને મારાથી અભિન્ન છે, માટે એમાં આત્મબુદ્ધિ કરવા લાગ્યો. સૌથી જે વસ્તુ નજીક હોય એમાં એની સાથે તમારે ભૂલ થવાની શક્યતા હોય, અત્યંત નજીક વસ્તુ. દાખલા તરીકે ચા અને રાઈ જુદા જુદા હોય તો તમને કદાચ ભૂલ ના થાય, પરંતુ એ બે વસ્તુ અત્યંત નજીક હોય ને ત્યારે ભૂલ થાય. એ થયેલી છે, મારે જ થયેલી છે.
બે ડબ્બાઓ જોડે જોડે હતા ને વહેલી સવારે ચા બનાવવાની હતી, તો જોડે જોડે જે ડબ્બાઓ હતા ને ત્યારે એકને બદલે બીજો ડબ્બો લઈ અને એમાંથી લઈને ચમચી ભરીને નાખી દીધી. પછી ખબર પડી કે આ તો ચાને બદલે મેં રહી અંદર નાખી દીધી. આવું બધું બહુ થાય છે. લોકો જુઓ જમતી વખતે પેલા લીલા મરચાં નાખે ને મોટા મોટા નાખે, ઘણીવાર લોકો બહેનો મોટા મોટા લીલા મરચાં નાખે અને શેના શાકમાં ખબર છે? પેલી ફણસી કે હોય ને એના શાકમાં નાખે અને એવા જ મોટા મોટા ગોળ ટુકડા જ રાખીને નાખે. તો શાક તમને જ્યારે પીરસે ત્યારે તમે પેલો ફણસીને બદલે પેલું લઈ લો, ખાઈ જાઓ, એ શક્યતા પૂરેપૂરી છે. થાય છે જ આવું, તો બહુ વાર થાય છે લોકો. એટલે વસ્તુ નજીક નજીક હોય ત્યારે એકને બદલે બીજું માની લેવાની શક્યતા, એને કહેવાય ભ્રાંતિ કહો, અધ્યાસ કહો, આ બધું. એનીવે, એટલે શંકરાચાર્યજી આ અહંકારને બતાવી રહ્યા છે કે અહંકારને આત્મા આપણે કહીએ છીએ. અને પછી કહે છે કે શંકરાચાર્યજી એવું નથી કહેવા માગતા કે તો પછી આ અહંકારનો નાશ કરી નાખો. સંસારનું કારણ અહંકાર છે ને. જો સુષુપ્તિમાં અહંકાર લય પામી ગયો છે તો નથી રહેતો. અહંકાર લય પામ્યો એને જ પ્રાજ્ઞ કહેવાય, અવ્યક્ત જ થઈ ગયો. એટલે એ વાસ્તવમાં એ અહંકાર રહેતો નથી, લય પામે છે તો સંસાર રહેતો નથી. તો પછી જાગ્રત કાળે અહંકારનો નાશ કરી નાખો એમ. એટલે પછી કહ્યું ભાઈ અહંકારનો નાશ થઈ ના શકે અને કરવાની જરૂર પણ નથી. બે વસ્તુ છે. કેમ? કારણ કે અહંકાર થકી જ જાગ્રત કાળે વ્યવહાર થાય છે. સુષુપ્તિમાં વ્યવહાર નથી થતો કારણ કે સુષુપ્તિમાં અહંકાર નથી. એટલે અહંકાર જ લય પામે તો વ્યવહાર જગત સાથે થતો નથી. કોઈ પણ પ્રકારનો વ્યવહાર નહીં. જોવાનું, સાંભળવાનું, આથી માંડીને બધી જ વસ્તુ, આ બધું જોવા એક બધી ક્રિયાઓ થાય. વ્યવહાર એટલે બધી ક્રિયાઓ, જોવું, સાંભળવું, દોડવું, રમવું, ખાવું, પીવું, બધું જ જે પણ એ બધી જ ક્રિયાઓ થાય. એની પાછળ ક્રિયા કરનારો તો કોઈ હોવો જોઈએ ને. ક્રિયા હોય થાય ને ક્રિયા કરનારો ન રહે તો ન ચાલે. એટલે ક્રિયા કરનારો ન રહે ને ક્રિયાએ ન રહે, એ સુષુપ્તિ. તો જાગ્રત કાળે તો પછી આ બધો વ્યવહાર કરવાનો છે. કારણ કે તમને જીવન આપ્યું છે, જીવિત છો તમે, જીવિત છો તો ભાઈ વ્યવહાર થવાનો છે. એનું નામ જ જીવન. ઇનફેક્ટ જગત સાથે વ્યવહાર કરવો એનું નામ જ જીવન. હા, જીવિત વ્યક્તિ હોય ને જીવન હોવું એ બે જુદી વસ્તુ છે. જીવિત હોઈએ તો વ્યવહાર ન કરતા હોય બને એવું તો લોકો બિચારા કેટલાય કંઈક એક્સિડન્ટ થયો ને કંઈક બેભાન થઈ ગયા ને અને હવે હજુ બેભાન અવસ્થામાં જ છે. જીવિત છે પણ વ્યવહાર નથી કરતા. તો એટલે એ કંઈક એ જીવન જીવી રહ્યો છે એવું તો ન જ કહીએ ને. જીવન જીવવું અર્થાત વ્યવહાર તો થવો. વ્યવહાર કરો પછી વ્યવહાર કરનારો રાખવો પડે. એટલે આ બધી વ્યવસ્થા ઈશ્વરની છે. અને માટે અહંકાર છે એ વ્યવહાર કરનાર, કરતા, ભોગતા, પ્રમાતા વગેરે. એટલે કોઈ પણ કર્મ થતું હોય તો અહીંયા કરતાપણું તો જોઈએ ને. અને કોઈ પણ વસ્તુનો અનુભવ થતો હોય તો ભોગતાપણું જોઈએ. કોઈ વસ્તુને જાણી રહ્યા હોય તો પ્રમાતાપણું જોઈએ, વગેરે વગેરે. એટલે એ રીતે વાસ્તવની અંદર એની જરૂર હોય છે. એટલે જાગ્રત થાઓ એટલે વાસ્તવમાં અહંકાર રહેવાનો છે. કારણ કે તમારે વ્યવહાર કરવાનો છે. ને વ્યવહાર કરવા માટે આ રીતે અહંકારનું રહેવું જરૂરી છે. પરંતુ એટલું જ છે કે તમે જાગ્રત કાળે આવું સમજી જાઓ કે ખરેખર અહંકાર એટલે કે અંતઃકરણ અને ચિદાભાસ એ બંને વાસ્તવની અંદર, ચિદાભાસ એ મારે કારણે જ છે, હું ચૈતન્ય સ્વરૂપ છું, અને અંતઃકરણનું અસ્તિત્વ પણ ચૈતન્યમાં છે. અંતઃકરણ ભાસે છે એ પણ ચૈતન્યમાં ભાસે છે. અને માટે અહંકારનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. અહંકાર મિથ્યા વસ્તુ છે અને હું સચ્ચિદાનંદ છું, સાક્ષી છું, વગેરે બ્રહ્મ છું. આ વસ્તુ તમે મનમાં રાખી અને પછી વ્યવહાર કરો. આ રીતે જાણીને વ્યવહાર કરો. વ્યવહાર કરો એટલે પછી અહંકાર જ વ્યવહાર કરશે. પરંતુ તમે જાણો છો કે તમે વાસ્તવની અંદર આ વ્યવહાર અહંકાર થકી થાય છે, અહંકારના સ્તરે થાય છે. પરંતુ હું તો કદી કોઈ વ્યવહાર કરતો નથી. એટલે પશ્યન, શૃણવન, સ્પૃશન, જિગ્રન, અશ્નન, ગચ્છન, સ્વપન, શ્વસન, પ્રલપન, વિસૃજન, ઉન્મિશન, નિમિશન, હે ને. ભગવાને કહ્યું નૈવ કિંચિત કરોમી. એટલે જોવાની ક્રિયા થતી હોય તો પછી જોનારો હોવો જ જોઈએ. એટલે જોવાની ક્રિયા અને જોનારો બંને છે. પણ જોવાની ક્રિયા અને જોનારો બંને જેની અંદર સ્થિત છે, બંનેનું અસ્તિત્વ જેમાં છે, બંને જેમાં ભાસી રહ્યા છે, એ ચૈતન્ય હું છું. પશ્યન, શૃણવન, સાંભળવાની ક્રિયા થઈ રહી હોય તો સાંભળનારો જોઈએ. તો સાંભળનારો ને સાંભળવાની ક્રિયા અને સાંભળવાનો વિષય બધું શેની અંદર છે? ચૈતન્યમાં છે. બધાનું અસ્તિત્વ શેમાં છે? ચૈતન્યમાં છે. એટલે આ રીતે આજે ત્રિપુટીના સ્તરે જે બધો વ્યવહાર થાય છે, એ ત્રિપુટીના સ્તરે જે વ્યવહાર થાય એ જાગ્રત કાળ કે સ્વપ્નની અંદર પણ એ રીતે વ્યવહાર કરતા હોઈએ છીએ આપણે. સપનામાં જોનારો, સ્વપ્ન જગતને જોનારો ને સ્વપ્ન જગતમાં જોવાની ક્રિયાને એ જ પ્રકારે.
એટલે વાસ્તવની અંદર જાગ્રત સ્વપ્નની અંદર જે વ્યવહાર થઈ રહ્યો છે તો અહંકારના સ્તરે જ થઈ રહ્યો છે ને એ તો થવો જોઈએ ને. નહીં તો જાગ્રત કાળમાં પછી વ્યવહાર કોણ કરશે? ના સ્વામીજી, બ્રહ્મ વ્યવહાર કે બ્રહ્મ કેવી રીતે વ્યવહાર કરશે? બ્રહ્મ તો સાંભળનારો નથી. બ્રહ્મને કારણે, આત્માને કારણે, સાક્ષીને કારણે સાંભળવાનું શક્ય બને છે. સાંભળવાની આખી ક્રિયા જેનું સત્ય જ વાસ્તવમાં બ્રહ્મ છે. સાંભળવાની ક્રિયા હોય અને એ બ્રહ્મથી, આત્માથી સ્વતંત્ર હોય કદી બને નહીં. ચૈતન્યથી સ્વતંત્ર બની ન શકે. એટલે એનો સાર, સાંભળવાની ક્રિયાનો સાર જ ચૈતન્ય છે. સાંભળનારોનું સત્ય પણ ચૈતન્ય છે. સાંભળવાનો વિષય જે છે, શબ્દ વગેરે, ધ્વનિ કોઈ, એ પણ ચૈતન્યમાં છે. એટલે ત્રણેયનો સાર, ત્રણેયનું સત્ય એક તમે ચૈતન્ય છો. પરંતુ એ જે વ્યવહાર થઈ રહ્યો છે, એ વ્યવહાર કરનાર તો પછી કોઈ કરતા, ભલે મિથ્યા, અહંકાર મિથ્યા, સાંભળનારો મિથ્યા, હું સત્ય વગેરે, પરંતુ એ તો એના સ્તરે હોય છે. માટે કંઈ અહંકારનો નાશ કરવાની કંઈ જરૂર નથી. અહંકારનું મિથ્યાત્વ સમજવું એ અહંકારનો નાશ છે, બસ. અને એટલે આ વસ્તુ, આ આઈડિયા જે છે, શંકરાચાર્યજી આ રીતે વિજ્ઞાનમય કોષની ચર્ચા કરીને, અહંકારની ચર્ચા કરીને આપણને બતાવી રહ્યા છે. અને 191માં શ્લોકમાં જો ચોથી લાઇનની અંદર પહેલું અને ચોથી લાઇનમાં થઈને કહે છે, પરમાત્મા સદા એક રૂપ. પરમાત્મા એટલે વાસ્તવની અંદર આ પરાત્મા કે પરમાત્મા એ સદા એક રૂપ. સદા એ પરમાત્મા કે અર્થાત જે હું સચ્ચિદાનંદ છું વાસ્તવમાં, એ કેવો છે? એટલે પર શબ્દ વાપર્યો, કારણ કે પેલો ગૌણ આત્મા છે ને પાછળ, જે જીવાત્મા, એટલે અહીંયા પરાત્મા કહ્યું, કારણ કે એ સત્ય છે. પેલો તો સત્ય નથી, પેલો તો મિથ્યા વસ્તુ છે. એટલે પરમાત્મા જે છે, પરમ એટલો અર્થ જ ચડિયાતો, અથવા પરાત્મા કહો. પરનો અર્થ પણ ચડિયાતો, પરમનો અર્થ પણ ચડિયાતો. એટલે પરાત્મા જે છે, જે સાચો અહમ છે, સચ્ચિદાનંદ છે, એ જે સદા એક રૂપ, એ ફક્ત શુદ્ધ ચૈતન્ય જ છે, બીજું કશું છે નહીં. હું શુદ્ધ ચૈતન્ય જ છું. અને એના પરંતુ શું થાય છે? અને સદા, જો સદા એક રૂપ, હંમેશા હું તો શુદ્ધ ચૈતન્ય જ છું, કોઈ પણ અવસ્થા હોય, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ. પરંતુ ઉપાધિ સંબંધ વશાત, એટલે ઉપાધિ એટલે મેં તમને કહ્યું પ્રમાણે અહંકાર જે છે, એ અંતઃકરણ જે ચિદાભાસ સહિતનું અંતઃકરણ જે છે, એની સાથેના સંબંધ એટલે એ વાસ્તવમાં અત્યંત નજીક હોવાને કારણે, અભિન્ન હોવાને કારણે ઉપાધિ ધર્માન અનુભાતિ. એ ઉપાધિના ધર્મો, એ અહંકારના ધર્મો બધા શેમાં ભાસી રહ્યા છે? આપણા મારામાં ભાસી રહ્યા છે. હું પેલા ક્રિસ્ટલ જેવો યાદ કરો, આપણે હમણાં જ ચર્ચા નિષ્કર્મ સિદ્ધિમાં આવી ચર્ચા ચાલી છે, અહંકાર આત્મા વચ્ચેનો વિવેક. એટલે આ જે છે ઉપાધિના ધર્મો, અહંકારના ધર્મો જે છે, બધા શેમાં ભાસી રહ્યા છે? આ પરાત્મામાં ભાસી રહ્યા છે. હું જે સાક્ષી છું, સ્ફટિક જેવો છું, શુદ્ધ છું, શુદ્ધ ચૈતન્ય છું, એની અંદર બધું ભાસી રહ્યું છે. શું ભાસી રહ્યું છે? કર્તૃત્વ, ભોક્તૃત્વ, પ્રમાતૃત્વ, હે ને, અને પુણ્ય પાપવાળો ને જન્મ મરણ બધું ભાસી રહ્યું છે. અને બીજું બધું પાછું ગણવાનું છે. બીજું બધું અહંકારમાં જે કે અંતઃકરણમાં ભાસતું હોય, એ બધું એ આત્મામાં, એટલે ક્રોધ ને આ ને તેની ઈર્ષા ને બધું જ, કામ ને દયા ને બધું જ. એટલે આ રીતે વાસ્તવની અંદર જે અહંકારના ધર્મો છે, એ આવા એટલે એને ઉપાધિ કહ્યું. ઉપાધિ એટલે જે સમીપમાં રહી અને પોતાના ધર્મોને પેલા ઉપહિતની અંદર ટ્રાન્સફર કરે, જાણે કે ટ્રાન્સફર કરે, ખરેખર નહીં. એની આપણે એના માટે પેલું જાસૂદનું ઉદાહરણ લીધેલું જ છે. જાસૂદ અને સ્ફટિક વચ્ચેનું ઉદાહરણ આપણે જાણીએ છીએ વસ્તુ. એટલે બધી જ વસ્તુ, એટલે જ આપણે કહીએ છીએ સ્વામીજી, હું બહુ લાગણીશીલ છું. આવું કહું નથી કહેતા. લાગણીઓ ક્યાં રહેલી છે? અહંકારમાં, એટલે કે અંતઃકરણમાં રહેલી છે. પણ આપણે શું કહીએ છીએ? હું લાગણીશીલ છું. એટલે બધી લાગણીઓ જાણે કે મારામાં જ રહેલી છે એવું લાગે છે. એટલે એનો અર્થ એવો થયો, ઉપાધિના ધર્મો આ ઉપહિત સાક્ષી જે છે એમાં ભાસી રહ્યા છે. અને માટે તદ્ગુણ, એટલે વાસ્તવમાં તદ્ગુણ એટલે અહંકારના ગુણો સહિતનો જાણે હું બની જાઉં છું. અહંકાર ગુણોવાળો છે, પણ હું વાસ્તવમાં નિર્ગુણ, સર્વગુણોથી પર છું, શુદ્ધ છું, કેવળ ચૈતન્ય. કેવળ ચૈતન્ય જ તમારું સ્વરૂપ છે. સદા એક રૂપ, એ જ તમારું વાસ્તવિક સ્વરૂપ છે, ગમે તે અવસ્થા હોય. પરંતુ એ હંમેશા આવો જુદા જુદા ધર્મોવાળો ભાસે છે. ક્યારેક સારો ખરાબ, આ તે ચડી, ક્યારેક કામી, ક્યારેક ક્રોધી, ક્યારેક ઈર્ષાળુ, આ તે બધું અંતઃકરણમાં છે.
પરંતુ કર્તૃત્વ ભોક્તૃત્વ વગેરે, એટલે ક્યારેક હું કર્તા રૂપમાં જણાવું. જેમ કે અત્યારે હું કહું કે હું વક્તા છું, કર્તા થઈ ગયો ને, બોલવાની ક્રિયાનો કરતા. તમે અત્યારે સાંભળનારા છો, શ્રોતા, પ્રમાતા તરીકે ગણો. અને ક્યારેક આપણે કોઈક વસ્તુને નો અનુભવ કરતા હોય ને એમાંથી સુખ દુઃખ જન્માતા હોય, હું કહું કે હું ભોગતા છું વગેરે, એટલે પછી સુખી દુઃખી કહીએ. એટલે આ રીતે વાસ્તવમાં આ બધા જે ધર્મો, અંતઃકરણના ધર્મો બધા મારામાં ભાસી રહ્યા છે. ઉપાધિ ધર્મો બધા જે છે એ અનુભાતી, એટલે વાસ્તવમાં આની અંદર ભાસી રહ્યા છે, આત્મામાં ભાસી રહ્યા છે. અને એના માટે ઘણા ઉદાહરણો અપાય છે. અને એ અહીંયા આચાર્ય જે ઉદાહરણ આપે છે એ અયોગોલક, એટલે કહે છે કે અવિકારી વન્નીવત, અયોવિકારન અવિકારી વન્નીવત. વત એટલે ઉદાહરણ, એટલે અયોવિકારાન અવિકારી વન્નીવત. એટલે અહીંયા કહેવાનો આશય એવો છે, આ ઉદાહરણ બહુ, એટલે આ ટ્રેડિશનની અંદર, સંપ્રદાયની અંદર આ ઉદાહરણ વારંવાર અપાય છે. સ્ફટિક વગેરેનું તો છે જ છે, તો આપણે જોયું. અને આ બીજું પણ ઉદાહરણ તમને આપતો જ ખાલી યાદ કરાવી દઉં કે તમે સૂર્ય જે છે અને પૃથ્વી, એ ઉદાહરણ લઈ શકો. સૂર્યની અંદર જે પેલી ગતિ ભાસી રહી છે, પૂર્વથી પશ્ચિમ તરફની ગતિ, એ ખરેખર ગતિ સૂર્યમાં છે કે પૃથ્વીમાં છે? પૃથ્વીની ગતિ, બરાબર ને? એટલે પૃથ્વી જે છે વાસ્તવમાં, એ પૃથ્વીની ગતિ વાસ્તવમાં શેમાં ભાસી રહી છે? સૂર્યમાં. એટલે પૃથ્વી શું થઈ ગઈ? ઉપાધિ. પૃથ્વીનો ધર્મ છે આ મૂવમેન્ટ, ગતિ, અને એ ધર્મ શેમાં ભાસી રહ્યો છે? સૂર્યની. સૂર્ય ઉપહિત કહેવાય. એવી રીતે અહંકાર અને આત્માની વાત છે. અને અહીંયા ઉદાહરણ છે અયોગોલક, એટલે અયો વિકાર. અયો વિકાર એટલે વાસ્તવમાં લોખંડનો ગોળો. અયસ શબ્દ છે, અયસ સકારાંત શબ્દ છે, અને અયસનો અર્થ થાય છે લોખંડ. અને અયોગોલક એટલે લોખંડનો ગોળો. હવે એ લોખંડનો ગોળો જે છે એ વાસ્તવની અંદર એનો મતલબ એનો આકાર છે, ગોળાઈ વગેરે. અને એ લોખંડના ગોળાનો અગ્નિ સાથેના સંપર્કને કારણે, નજીક, હે ને, સંબંધ વશાત અત્યંત નજીક હોવાને કારણે હવે વાસ્તવમાં અગ્નિનો ગોળો અને વાસ્તવમાં લોખંડનો ગોળો અને અગ્નિ આવી રીતે ભેગા થયા, એટલે હવે આપણે એને શું કહીએ છીએ? અગ્નિનો ગોળો, ફાયરબોલ. આવું જ્યારે કહ્યું ત્યારે વાસ્તવની અંદર આપણે ધર્મનો ટ્રાન્સફર કરી દીધા. અગ્નિ જેનો પોતાનો કોઈ શેપ નથી, એને આપણે ગોળો કહી દીધો, એટલે ગોળાકાર શેપવાળો કહી દીધો. એટલે અગ્નિની ગોળાઈ થઈ ગઈ. તો એનો અર્થ એવો થયો કે લોખંડે પોતાનો ધર્મ, જે શેપ છે, ગોળાઈ વગેરે છે, એને શેમાં ટ્રાન્સફર કરી? અગ્નિમાં ટ્રાન્સફર કરી. પછી બીજું પણ છે. હવે પછી એ છે ને, પછી હવે એને તપાવીને બરાબર લાલચોળ કરીને પછી એ શું કરતો હોય છે ખબર છે? ટીપે એને, હે ને, ટીપે. તો ખરેખર ટીપાય ત્યારે આકાર કોનો બદલાય છે? સાચું કહો, લોખંડનો આકાર બદલાય છે. સમજો, આપણે પણ શું માનીએ છીએ? કારણ કે આપણે જોઈએ છે રીતસર, એ લાલ ચોળ જે હોય એનો આકાર બદલાઈ રહ્યો છે, ટીપે છે, એટલે આપણને થાય કે અગ્નિનો આકાર બદલાઈ રહ્યો છે. એટલે અગ્નિને કોઈ દિવસ, નહીં તો અગ્નિ ભડભડ બળતો હોય, સમજો, અને એમાં તમે પેલી હથોડીથી આમ કરો તો એનો કંઈ શેપ બદલાય છે? ટ્રાય કરજો, કરવો હોય તો કરી જોજો. એટલે વાસ્તવની અંદર એમાં કોઈ ફેર ના પડે, બરાબર ને? જે બળી રહ્યો છે ભડભડ અગ્નિ, એનો પોતાનો શેપ જ નથી. જો એનો પોતાનો શેપ ન હોય તો એના ઉપર તમે આ રીતે આઘાત કરો હથોડી વગેરેથી તો કોઈ ફેર નથી પડવાનો. પરંતુ અહીંયા લોખંડના ગોળાની અંદર જે આ રીતે અગ્નિ સાથે એક થઈ ગયેલો છે, એ અગ્નિના ગોળામાં તમે આમ જ્યારે ટીપો ત્યારે તમને એમ થાય કે એ અગ્નિનો ગોળાનો આકાર બદલાઈ રહ્યો છે. ખરેખર ફક્ત લોખંડનો આકાર બદલાઈ રહ્યો છે. પરંતુ વાસ્તવની અંદર આ રીતે લોખંડના ધર્મોનો અગ્નિ ઉપર આરોપ થયો. લોખંડના ધર્મોનો એટલે લોખંડની ગોળાઈનો એના પર આરોપ થયો અગ્નિ પર એક. અને પછી જ્યારે એનો આકાર બદલાઈ રહ્યો છે ટીપવાને કારણે, લોખંડનો જ આકાર બદલાઈ રહ્યો છે, ત્યારે પણ આપણે શું કહીએ છીએ? વાસ્તવમાં એ અગ્નિનો આકાર બદલાઈ રહ્યો છે. બાકી ખરેખર વન્ની કેવો છે? અગ્નિ કેવો છે? અવિકારી. જુઓ,
એટલે વહ્નિ તો વાસ્તવમાં અગ્નિ તો કેવો છે, અવિકારી છે, મતલબ એમાં આવું પરિવર્તન ના આવી શકે. એટલે તો પણ આવો પરિવર્તનવાળો જણાય છે, કારણ કે ખરેખર લોખંડના ધર્મોનો અગ્નિ પર આરોપ થઈ ગયો છે. અને એને કારણે, કારણ કે સંબંધવશાત અત્યંત નજીક હોવાને કારણે, તાદાત્મ્યને કારણે આ રીતે અયોવિકારાન, આ લોખંડમાં જે આવો પ્રકારનો ફેરફાર આવે શેપ વગેરેની અંદર, એ બધો આપણે શેમાં માની લઈએ છીએ? અગ્નિમાં માની લઈએ છીએ. એટલે અહીંયા અગ્નિને શું કહીએ? ઉપહિત કહેવાય. લોખંડને શું કહેવાય? ઉપાધિ કહેવાય. જે પોતાના ધર્મોનું અન્ય પર આરોપ કરે, અન્યમાં જાણે ટ્રાન્સફર કરતું જાણે, તો વાસ્તવમાં કે જાણે કે જ છે, ખરેખર અગ્નિમાં કંઈક આકાર બદલાતો જ નથી, પણ અગ્નિમાં આકાર બદલાઈ રહ્યો એવું જણાય છે, અગ્નિના ગોળામાં આકાર બદલાઈ રહ્યો છે એવું જણાય છે. એટલે આ રીતે વાસ્તવમાં અહીંયા લોખંડને ઉપાધિ કહેવાય અને અગ્નિને શું કહેવાય? ઉપહિત કહેવાય. એટલે ઉપાધિ ધર્માન ઉપહિતે વસંતે, આ રીતે એમાં આભાસંતે એવું કહી શકો તમે. અને આજે સૂર્યની મેં તમને ગતિ વગેરે વાત કરી, એમાં પણ વાસ્તવમાં સૂર્ય જે છે ઉપહિત કહેવાય. પૃથ્વી જે છે, પૃથ્વી પોતાની આ જે મૂવમેન્ટ, એ જે છે ગતિ જે છે એ જાણે કે સૂર્યમાં આરોપિત કરે છે. એટલે આમ તો કંઈક પૃથ્વી કશું નથી કરતી, આપણી દ્રષ્ટિમાં છે બધું. આપણી દ્રષ્ટિમાં પૃથ્વી કંઈ બિચારી એમ નથી કહેતી કે મારી મૂવમેન્ટ એ સૂર્ય તારામાં જણાય, આવું કરીને એ કશું બી બોલતી નથી, પણ આપણી દ્રષ્ટિમાં. અને આ બધું આવું પણ છે. આપણે નથી કહેતા, દાખલા તરીકે તમે દિલ્હી ઋષિકેશ ગયા હોય ને પછી દિલ્હીથી પાછા આવતા હોય અમદાવાદ, તો જે પેલું અમદાવાદ નજીક આવે ને, જો અમદાવાદ નજીક આવે, આ જ કેટલી ખોટી વસ્તુ છે, બરાબર છે. તો ટ્રેન અમદાવાદ આવી રહી હોય તો આપણે શું કહે છે? હવે અમદાવાદ આવી રહ્યું છે નજીક, હવે અમદાવાદ આખું શહેર આમ પૈડા પર આવી રહ્યું, તમારી બાજુ આવી રહ્યું છે. ના. એટલે આ વાસ્તવમાં ટ્રેન ખરેખર અમદાવાદ જઈ રહી છે, પરંતુ આપણે બોલીએ ઉલટું, અમદાવાદ આવી રહ્યું છે, ચેન્નાઈ આવી રહ્યું છે, વગેરે વગેરે. એટલે એનો અર્થ એવો થયો કે જે ટ્રેન જે છે એના ધર્મો, એની ગતિ વગેરે, એ વાસ્તવમાં શેના પર? ટ્રેન નજીક જઈ રહી છે, સ્ટેશન અમદાવાદ સિટી તરફ, એને બદલે આપણે કહીએ અમદાવાદ નજીક આવી રહ્યું છે મારી. એટલે એના ટ્રેનના ધર્મો શેના પર આપણે આરોપિત કરીએ છીએ? આરોપ જ છે, હા, એરર છે ને, તમે જાણો છો વસ્તુ. આનું નામ જ અધ્યાસ, આનું નામ જ અધ્યાસ. એ જ રીતે અહંકાર જે છે એ ઉપાધિ બને છે. એના ધર્મોનો અહીંયા આત્મા પર આપણે અધ્યારોપ કરીએ છીએ. આત્મા અધિષ્ઠાન છે ખરેખર, જેના પર આવો અધ્યારોપ થાય. પરંતુ અધિષ્ઠાન પર ગમે એટલા આરોપો કરો તો પણ અધિષ્ઠાનમાં કોઈ ફેર ન પડે. જેમ કે આપણે ઘણી બીજી બધી પણ ચર્ચા કરીએ છીએ, સર્પના ધર્મનો બધો રજ્જુ પર અધ્યારોપ કરો છો ને બધું, એને પેલી ઝેર વગેરે આ તે બધું, પણ એ કંઈ ખરેખર રજ્જુ એનાથી સ્પર્શાય નહીં. અને શંકરાચાર્યજી તો આત્મબોધમાં બીજું પણ એક ઉદાહરણ આપે છે, અભ્રેશુ ધાવત્સુ સત્સુ શશી ધાવન ઇવ ભાતી. આત્મબોધમાં આપણે જોયેલું છે, અભ્રેશુ ધાવત્સુ સત્સુ, એટલે અભ્ર એટલે અપમ બિભરતી ઇતિ અભ્રહ, અપમ એટલે, અથવા આપહ બિભરતી, ચાલો આપહ બિભરતી ઇતિ અભ્રહ. આપહ એટલે જળ, બિભરતી ધારણ કરે છે, જળ જે જળને ધારણ કરે છે એને કહેવાય વાદળ. અભ્રહ એટલે અભ્રેશુ ધાવત્સુ સત્સુ, આ આકાશની અંદર એટલા ઝડપે આ વાદળો જઈ રહ્યા છે પવન વગેરેને કારણે, ત્યારે પેલો જે ચંદ્રમા છે એ આપણને એમ લાગે કે આ ચંદ્ર કેવો દોડી રહ્યો છે, પરંતુ વાસ્તવની અંદર શું દોડી રહ્યું છે? વાદળો. એટલે વાદળો ઉપાધિ બન્યું. એણે પોતાના ધર્મો જાણે કે શેના પર અધ્યારોપિત કર્યા? ચંદ્ર ઉપર. આ રીતે આ આત્મબોધમાં ઉદાહરણ આપેલું. એવી રીતે મન પણ અત્યંત ઝડપી જઈ જ રહ્યું છે, પ્રત્યેક ક્ષણે નવી નવી વૃત્તિઓ ઉત્પન્ન થઈ રહી છે. તો એટલે મનની જે ચંચળતા વગેરે છે એનો આરોપ આપણે શેના પર કરીએ છીએ? આપણા પર કરીએ છીએ. અને એટલે આપણે ફરિયાદે કરતા હોઈએ છીએ કે હું ચંચળ છું બહુ જ વગેરે. મન છે એ સુષુપ્તિ અવસ્થા આવી જાય, લય પામી, અને સુષુપ્તિ એટલે મનની સુષુપ્તિ એટલે મન લય પામી ગયું. હું કહું છું કે હું સુષુપ્ત છું, હું સુષુપ્ત હતો, હું સૂઈ ગયો હતો, વાસ્તવમાં મન સૂઈ ગયું હતું. મન જાગ્રત થયા ત્યારે એમ કહું કે હું જાગ્રત થયો, સ્વામીજી હું જાગ્યો, હું 7 વાગે ઉઠું છું વગેરે, કે જે બોલતા હોય. એટલે આ રીતે વાસ્તવમાં તમે તો ઉઠતાય નથી ને સૂતાય નથી, પરંતુ
આ મનની જે જાગ્રત અવસ્થા સુષુપ્તિ અવસ્થા બધી છે એનો આરોપ આપણા પર કરતા હોઈએ છીએ. અને એ રીતે વાસ્તવની અંદર આખી મારી જે બાયોગ્રાફી એટલે જે કંઈ મારી કથા છે એ બધી કથા અધ્યાસની કથા છે, અહંકારની છે. અહંકારની કથા આપણે બધે આત્માની કથાના રૂપમાં કહીએ છીએ. હું આ સાલની અંદર મારો જન્મ થયો, થઈ ગયું, શરૂઆત થઈ ગઈ. અહંકાર જ છે ને. એટલે એ વાસ્તવમાં હું તો જન્મતોય નથી. અજો નિત્ય ન જાયતે મ્રિયતે વા કદાચિત. એટલે વાસ્તવની અંદર આપણે જે કંઈ કથાઓ કરીએ છીએ અથવા રોજે રોજ આપણે જે વિશે આપણા વિશે જે કહીએ છીએ કે આપણા વિશેની જે સમજ છે એ બધી અહંકારના સ્તરની સમજ છે. પરંતુ એ અહંકારના ધર્મો બધા આ આત્મા સાક્ષી ઉપર અધ્યારોપિત કરી અને પછી આપણે આ મારી કથા છે એ રીતે કહીએ છીએ, મારો જન્મ વગેરે કહીએ છીએ. ખરેખર મારી કથા શું છે? અકથા મારી કથા છે. કોઈ કથા જ નથી, ખરેખર કોઈ કથા નથી. પણ એક જે વાસ્તવમાં જેની કથા છે એ મારી કથા નથી, અહંકારની કથા છે એવું કહેવા માટે વેદાંતની કથા છે. વેદાંતની કથા શેના માટે છે કે ભાઈ તારી કોઈ કથા નથી, આ બધી અહંકારની કથા છે. આટલું તો સમજ. એટલે બધી આખી બાયોગ્રાફી બધી અહંકારની છે. એટલે અયો વિકારાન વિકારી વન્નિવત, અયો વિકારાન અવિકારી વન્નિવત વગેરે. એટલે એનો અર્થ એવો થયો, વેદાંત કહેવા માંગે છે કે તું આ બધા ધર્મોથી મુક્ત છું. બધી લાગણીઓ આ તે બધાથી, કર્તૃત્વ ભોક્તૃત્વ પુણ્ય પાપ આ તે જન્મ મરણ બધાથી તું મુક્ત છું. અને વાસ્તવમાં આવું હું સાધક છું એ પણ વાસ્તવમાં અહંકારના સ્તરે છે. એ પણ અહંકારના સ્તરે છે. એટલે આવું સાધકના સ્તરે પણ આપણને મુશ્કેલીઓ હોય છે. કહીએ છીએ કે સ્વામીજી આમ મને થોડી સમજણ પડે છે, હવે એવું લાગે છે કે આ વસ્તુ મને સમજાય છે, અર્થાત હું મુક્ત છું એવું થોડું સમજાય છે, મોક્ષ થોડો આવ્યો છે એવું લાગે છે. આવું ના હોય. થોડો મોક્ષ આવે, થોડો હજુ બંધનમાં રહે એવું નથી. તમે બધાથી મુક્ત છો એ એનું નામ મુક્તિ છે. તમે જ્યારે એમ કહો કે હું થોડો મુક્ત છું ત્યારે તમે પૂરેપૂરા મુક્ત છો. અને તમે કહો કે હું તો પૂરેપૂરો બંધનમાં છું, મોક્ષ ક્યારે મળશે એવું તમે કહો ત્યારે તમે મુક્ત જ છો. ખાલી સમજ, આટલી આપણી સ્પષ્ટ સમજની આવશ્યકતા છે કે હું સદાય મુક્ત છું, નિત્ય મુક્ત છું વગેરે. ઓકે. એટલે સ્વભાવાત પરહ, તમે સ્વભાવથી પરહ મુક્ત છો, બધા ધર્મોથી મુક્ત છો. બધા ધર્મો અહંકારના છે. એ અહંકારના ધર્મો અહંકાર ઉપાધિ છે અને એના ધર્મોનો તમે ઉપહિત પર આરોપ થઈ ગયો છે. આત્મા સદા મુક્ત છે, પારમાર્થિક વસ્તુ છે. આ સંસાર વગેરે બધો જે છે, એટલે સંસાર એટલે આ પ્રકારે મર્યાદિતપણું અહમમાં જે જણાય છે બધું વાસ્તવમાં તો વ્યવહારના સ્તરે છે, અહંકારના સ્તરે છે. હવે શિષ્ય પ્રશ્ન કરે છે, બહુ મોટો પ્રશ્ન કરે છે. શિષ્ય ઉવાચ ભ્રમેણાપ્યન્યથા વાસ્તુ જીવભાવ પરાત્મન તદુપાધેરનાદિત્વાત નાનાદેર્નાશ ઇષ્યતે. એટલે મેં કહ્યું પ્રમાણે આ પેલી ચર્ચા 195 શ્લોકથી શરૂ, 189 શ્લોકથી શરૂ થઈ છે ને. આ બધી અવિજ્ઞાનમય કોષ એટલે કે અહંકાર અને આત્મા વચ્ચેનો વિવેક કરવો જોઈએ એમ કરીને, અને સંસારનું કારણ છે વિજ્ઞાનમય કોષને, કે અહંકારને આત્મા કેવો એ સંસારનું કારણ છે. આ બધું જે ચર્ચા શરૂ કરી છે 199 શ્લોકથી, એ આમ તો ફંટાયા છીએ થોડા, કારણ કે પેલા પંચકોષ વિવેક ચાલતો હતો, વિજ્ઞાનમય કોષ પતી ગયા પછી આનંદમય કોષની વાત કરવી જોઈએ, અને પછી કહેવું જોઈએ કે આત્મા તો આ પંચકોષથી વિલક્ષણ છે. પરંતુ એને બદલે અટકાવીને વિજ્ઞાનમય કોષની ચર્ચા થયા પછી હવે આ વિજ્ઞાનમય કોષ એટલે અહંકારને એની સાથે આત્માનો આ રીતે વાસ્તવમાં વિવેક થઈ જાય છે વગેરે, એ ચર્ચા શરૂ કરી છે. અને 205મા શ્લોક સુધી જવાની છે. અત્યારે આપણે 192મા શ્લોકમાં છે. એમાં શિષ્યનો પ્રશ્ન પણ એ ચર્ચાને અંતર્ગત છે. અને એ પ્રશ્ન જે છે એ શું પ્રશ્ન છે? તો કહે છે કે શિષ્ય પ્રશ્ન કરે છે કે આ સંસાર જે છે એની તો શરૂઆત થતી નથી, તો તમે કહ્યું કે અનાદિ છે વાસ્તવમાં, કારણ કે સંસાર એટલે આ જે પ્રકારનો અધ્યારોપ, બરાબર, અહંકારના ધર્મોનો કે અહંકારનો આત્મા પર અધ્યારોપ.
અહંકાર અને અહંકારના ધર્મો, ધર્મી ધર્મ બંનેનો હોય. જ્યારે ધર્મનો અધ્યારોપ થતો હોય તો ધર્મીનો થઈ જ ગયો ને. એટલે અહંકારનો આ રીતે અધ્યારોપ થાય ને તમે તમારી જાતને અહંકાર કે પરિચ્છિન્ન અંતઃકરણ જ કહો ને એના કારણે બધા ધર્મો, અંતઃકરણના ધર્મો તમે તમારા ધર્મો કહો. તો આ રીતે જે ભૂલ જે થયેલી છે, જેના કારણે તમને સંસારનો અનુભવ થાય છે, મર્યાદાનો અનુભવ થાય છે અનેક પ્રકારની, એ અધ્યાસ છે, ભ્રાંતિ છે. અને એ જે છે તમે કહ્યું, એટલે આચાર્યને પ્રશ્ન કરે છે કે આ અજ્ઞાનને કારણે છે ને બધું, અધ્યાસને કારણે થયો. તો કે તમે તમારું સ્વરૂપ સાક્ષી જે છે એને તમે જાણતા નથી, માટે અધ્યારોપ થયો. બરાબર. તો ક્યારથી નથી જાણતા? તો કે એ તો અનાદિ છે, અજ્ઞાન અનાદિ છે. અને એના કારણે વાસ્તવમાં અહંકારને આત્મા કહેવાનો અથવા અહંકારનો આત્મા પર અધ્યારોપ થઈ જવો, અધ્યાસ થવો, એ પણ અનાદિ થઈ ગયો. તો અધ્યાસ અનાદિ છે એટલે એના કારણે, અને પછી અહંકારનો આત્મા પર અધ્યારોપ થઈ ગયો એના ધર્મોનો, એટલે એના કારણે સંસારનો અનુભવ થવા માંડ્યો. તો સંસાર એ કેવો બની ગયો? અનાદિ થઈ ગયો. એટલે એનો અર્થ એવો થયો, સ્વામીજી એક મિનિટ, શું 1 મિનિટ? એટલે કહે છે કે વાસ્તવ તમે કહ્યું કે અજ્ઞાન જે છે એની શરૂઆત ન થઈ શકે, અને અજ્ઞાનના જન્મની શરૂઆત ન થઈ શકે. તો પણ વાસ્તવમાં અજ્ઞાનનો તો જન્મ થાય છે એવું ગણી શકાય, અનાદિ ન કહેવો જોઈએ. કેમ કે જ્યારે તમે જન્મ લો ત્યારથી અજ્ઞાન હોય છે ને. જન્મ થયો ત્યારથી અજ્ઞાન છે ને. તો એ અજ્ઞાનને જન્મ સાથે આવ્યું એવું ગણવું જોઈએ, એટલે કે આદિ ગણવું જોઈએ. તો અજ્ઞાનને અનાદિ ન કહેવું જોઈએ. અનાદિ એટલે જેનો કદી જન્મ જ નથી થયો. તો પછી આ અજ્ઞાનને અનાદિ તમે કેવી રીતે કહી શકો? પહેલું તો આપણે આ ચર્ચા કરી લઈએ. અજ્ઞાનને અનાદિ કેવી રીતે કહેવાય? કારણ કે જન્મથી મને તો ખબર છે કે વાસ્તવની અંદર અજ્ઞાન છે. એટલે હું તો માનું છું કે જન્મ સાથે આવેલું છે. એટલે જન્મ થયો મતલબ શરૂઆત થઈ, ત્યારથી અજ્ઞાનની પણ શરૂઆત થઈ. એવું નથી, અજ્ઞાન અનાદિ છે. કેમ એવું? તો પછી કેવી રીતે? જે જન્મ થાય છે એ શાનો જન્મ થાય છે? સ્થૂળ શરીરનો. સ્થૂળ શરીરનો જન્મ છે ને. તો સ્થૂળ શરીરનો જન્મ થાય છે. બીજું કે અંતઃકરણ વગેરે જે છે એ તો બધું પૂર્વજન્મમાં પણ હતું જ. અને માટે વાસ્તવની અંદર પૂર્વજન્મમાં હતું, તો પછી અજ્ઞાન પણ પૂર્વજન્મમાં હતું. કારણ કે અજ્ઞાન સ્થૂળ શરીરમાં રહેલું હોય તો તમે કહી શકો કે સ્થૂળ શરીરનો જન્મ થયો, માટે અજ્ઞાનનો પણ જન્મ થયો. પણ અજ્ઞાન તો અંતઃકરણ વગેરેમાં, એટલે વાસ્તવમાં સૂક્ષ્મ શરીરનો ભાગ હમણાં એ રીતે ગણો. એટલે સૂક્ષ્મ શરીર પૂર્વમાં હતું, તો પછી વાસ્તવમાં અજ્ઞાન પણ પૂર્વમાં હતું. ઓકે. પણ સમજી, સૂક્ષ્મ શરીરનો જન્મ થાય છે, બરાબર છે. સૂક્ષ્મ શરીરનો જન્મ ક્યારે થાય છે? સર્જન કાળે, બરાબર ને, સૃષ્ટિકાળે. એટલે સૃષ્ટિકાળે અજ્ઞાનની શરૂઆત થાય છે, માટે અનાદિ ન કહેવાય. સૃષ્ટિકાળે સૃષ્ટિ થાય ત્યારે સૂક્ષ્મ શરીર ઉત્પન્ન થાય ને એની સાથે અજ્ઞાન પણ ઉત્પન્ન થાય, જો અજ્ઞાન સૂક્ષ્મ શરીરમાં રહેલું હતું. એટલે એ રીતે વાસ્તવમાં અજ્ઞાનને આદિ જ કહેવું જોઈએ. ના, પણ સૂક્ષ્મ શરીર તો ખાલી વ્યક્ત વસ્તુ છે. એ વસ્તુ પ્રલયની અંદર કયા રૂપમાં હતી? કારણ શરીરના રૂપમાં હતી, બરાબર. કારણ કે આપણે તો આટલું તો જાણીએ છીએ, અવ્યક્ત વસ્તુ વ્યક્ત બને છે, વ્યક્ત વસ્તુ અવ્યક્ત બને છે. એટલે કશી વસ્તુનો જન્મ થવો, સૃષ્ટિ થવી એટલે શું? કે જે નામરૂપ અવ્યક્ત અવસ્થામાં પડેલા હતા, કારણ રૂપે હતા, કારણ અવસ્થામાં હતા, એ બધા કાર્યરૂપમાં આવ્યા. એટલે સૂક્ષ્મ શરીર પણ પૂર્વની અંદર કયા રૂપમાં હતું? કારણ શરીરના રૂપમાં હતું. બસ તો એ કારણ શરીર અજ્ઞાન છે. અને કારણ શરીર જો પ્રલયમાં રહેતું હોય તો પછી એનો તો એ નાશ થવાની કોઈ શક્યતા જ નથી. પ્રલયમાં જો વસ્તુ રહી જતી હોય, પ્રલયમાં બધું નાશ પામે, પરંતુ કારણ શરીર નાશ ન પામતું હોય તો પછી હવે એનો અર્થ એવો હતો કે કારણ શરીરનો નાશ થતો નથી. એટલે કારણ શરીર જે છે એ વાસ્તવમાં એને જ આપણે અજ્ઞાન કહીએ છીએ, અથવા વાસ્તવમાં કારણ શરીરમાં અજ્ઞાન. ચાલો, અજ્ઞાન અને બીજા કર્મો અને વાસનાઓ બધાનું બંચ, એને કારણ શરીર કહો. એટલે આ રીતે વાસ્તવમાં અજ્ઞાન અનાદિ છે, એ વસ્તુ આપણે જાણવી જોઈએ. એટલે હંમેશા આ પ્રશ્ન મને એક જણે કરેલો અહીંયા શિબિરમાં જ,
કે સ્વામીજી અજ્ઞાન અનાદિ ન કહેવાય, કારણ કે આ મને તો ખબર છે કે જન્મથી હું અજ્ઞાત હતો, માટે જેનો પણ જન્મ થયો એની સાથે અજ્ઞાન પણ ઉત્પન્ન થયું હોય તો અજ્ઞાનનો જન્મ થયેલો ગણવો જોઈએ, આદિ ગણવો જોઈએ, અનાદિ ન ગણવો જોઈએ વગેરે. એટલે આ રીતે આમ બધું અજ્ઞાન વાસ્તવની અંદર મતલબ કે જગત વિષયક કે આત્મ વિષયક, અને એમાં આત્મ વિષયક મૂલાવિદ્યા એને કહે છે, મૂળ અવિદ્યા. મૂળ એટલે મૂળ મતલબ કે એ તો હતું જ, એ અજ્ઞાન તો હતું જ, એના કારણે જ પછી બધું સંસાર વગેરે આવે છે. એટલે અને પણ સ્વામીજી મને પૂર્વમાં જો કદાચ પૂર્વજન્મની અંદર મને જ્ઞાન થઈ ગયું થયું હોય, આત્મજ્ઞાન થયું હોય, તો પછી અજ્ઞાન કેવી રીતે રહી શકે? તમે કહો છો અજ્ઞાન તો હતું જ હતું અત્યારે તો અનાદિ, પણ પૂર્વમાં આત્મજ્ઞાન થઈ ગયું હોય પૂર્વજન્મમાં, તો પછી તો અજ્ઞાન તો નાશ પામી ગયું. તો પછી અજ્ઞાન અત્યારે આ વખતે આવ્યું એટલે મતલબ એની શરૂઆત થઈ. જો પૂર્વમાં ભાઈ તને આત્મજ્ઞાન થઈ ગયું તો પછી જન્મ તાર શેના માટે? પૂર્વમાં તને આત્મજ્ઞાન થઈ ગયું તો પછી હવે જન્મ કોનો અને શેના માટે? એ વસ્તુ છે ને, જન્મ તો જેને જીવ ભાવ છે એનો જન્મ છે. હવે તારો જીવ ભાવ નિવૃત્ત થઈ ગયો તો પછી હવે જન્મ કોનો છે? એટલે તે આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું, હું આત્મા છું, અજો નિત્ય શાશ્વતો એમ પુરાણો, હું અજન્મા છું વગેરે બધું જાણી લીધું. આ જીવ ભાવ તો કેવળ એક અજ્ઞાનને કારણે હતું. ખરેખર હું જીવ છું જ નહીં, જન્મ મરણને અધીન છું જ નહીં, એ પ્રકારનું જ્ઞાન થઈ ગયું હતું. તો ફરી તારો જન્મ કેવી રીતે થાય? એટલે આ વસ્તુ ખોટું છે. એનીવે, એટલે અજ્ઞાન છે, અનાદિ છે. એટલે એ વાસ્તવમાં અને એને કારણે પેલો અધ્યાસ, બરાબર, અંતઃકરણને આત્મા કહી દેવો, એટલે કે અંતઃકરણના ધર્મોનો આત્મા પર અધ્યારોપ કરી દેવો, રજ્જુને બદલે જેમ સર્પ કહી દેવું, રજ્જુના અજ્ઞાનને કારણે એના જેવું થઈ ગયું. અને પછી આ સર્પ જ છે એમ કહીએ, એવી રીતે હું અહંકાર છું, જીવ જ છું એમ કહેતા રહેવું. અને એને કારણે પછી ત્યાં પેલો ભય ઉત્પન્ન થાય, અહીંયા સંસારનો ભય. એટલે આ રીતે વાસ્તવની અંદર જે શિષ્યનો પ્રશ્ન છે કે આ રીતે જો સંસાર અનાદિ હોય તો પછી એની નિવૃત્તિ કેવી રીતે થશે? જે વસ્તુ અનાદિ હોય એની નિવૃત્તિ કેવી રીતે થાય? અનાદિ હોય, અનંત રહેવી જ હોય. અને માટે જો સંસાર આ રીતે વાસ્તવમાં અજ્ઞાનને કારણે, અજ્ઞાન અનાદિ હોય, એને કારણે અધ્યાસ અનાદિ હોય, એને કારણે મર્યાદાઓ બધી મને લાગતી હોય, હું અહંકાર છું, જીવ છું, અને કારણે મને અનેક મર્યાદાઓ લાગતી હોય, જન્મ મૃત્યુ બધી વસ્તુઓ, તો પછી મુક્તિ કેવી રીતે થાય? જે વસ્તુની શરૂઆત થઈ હોય એનો અંત આવે, જે વસ્તુની શરૂઆત જ નથી થઈ એનો અંત કેવી રીતે આવે? અનાદિ એટલે શું? જેની શરૂઆત નથી થઈ. આદિ એટલે શરૂઆત, એમ એનો અહીંયા પ્રશ્ન છે. એટલે સંસાર જે છે એનો અંત નહીં આવે, અને સંસારનો અંત ના આવતો હોય તો હવે સ્વામીજી સોમવારથી ક્લાસ બંધ, હું હવે નહીં આવું. કેમ? ઉભાર તમને તો ચોટલી પકડીને, ચોટલી લઈ મતલબ પકડી તમને રાખવાના છે. એટલે ખરેખર આ પ્રશ્ન બહુ મોટો છે. કેટલાય લોકો કરે છે કે સંસાર જો આનું કારણ અજ્ઞાન હોય, અજ્ઞાન અનાદિ હોય, સંસાર અનાદિ હોય, તમે કહો છો જ અનાદિ જન્મો, અનાદિ જન્મો એટલે જન્મ મૃત્યુનું સાયકલ અનાદિ છે. તો પછી હવે એમાંથી મુક્ત થવાનો કોઈ પ્રશ્ન જ નથી. તો પછી આ વેદાંત શાસ્ત્ર મોક્ષ પ્રદાન કરે, સંસારમાંથી મુક્ત કરે એવું વસ્તુ ખોટી છે. એનીવે, એટલે શ્લોક જુઓ, પરમાત્મનઃ જીવભાવ અસ્તુ. એટલે પરમાત્માનો આ જીવભાવ જે છે કોઈ પણ કારણસર, એટલે કોઈ પણ કારણસર એટલે ભ્રમેણ પરમાત્મા આ જીવના રૂપમાં ભ્રમને કારણે, અધ્યાસને કારણે જણાતો હોય. અન્યથાવા કોણ શિષ્ય કહે છે કે પરમાત્મા ખરેખર જીવ બની ગયો, જે તમે કહો તે ગુરુજી, પરમાત્માનો જીવભાવ જણાઈ રહેલો છે ભ્રમને કારણે, અધ્યાસને કારણે, અથવા પરમાત્મા અન્યથાવા એટલે પરમાત્મા ખરેખર જીવ બની ગયેલું છે. આવી ફિલોસોફી એ છે કે પરમાત્માનું પતન થયું, જાણે અવતરણ થઈ ગયું છે, પતન થઈ ગયું જીવભાવમાં. હવે વળી પાછું એણે ધીરે ધીરે ટ્રાન્સેન્ડેન્ટલ મેડિટેશન વગેરે ફલાણા મેડિટેશન, આ મેડિટેશન કરીને વળી એણે પાછું જીવભાવમાંથી પોતાને પરમાત્મા ભાવમાં લાવવાનો છે. એનીવે, એટલે ખરેખર આવી રીતે જીવભાવ જે પણ કારણસર આવ્યો, અને અન્યથાવા એટલે ખરેખર પરમાત્મા જીવ બની ગયો, તો
પણ એટલે અહીંયા સ્ટુડન્ટ શિષ્યનો પ્રશ્ન કહેવાનો એમ છે કે ભાઈ હું એ મારો ચિંતાનો વિષય નથી કે સાચે સાચ થયો છે જીવ કે ભ્રમને કારણે જીવ જણાય છે જે હશે તે, પરંતુ મારે તો આ જાણવું છે કે જો કહેતા હોય સંસાર અનાદિ છે, અજ્ઞાન અનાદિ છે, તો પછી એનો અંત ન આવી શકે, માટે મોક્ષ સંસારમાંથી મુક્તિ વગેરે ન હોઈ શકે. એટલે તદ ઉપાધિ હે અનાદિત્વાત, આ સંસાર વગેરે છે એ અનાદિ છે. ઉપાધિ મેં તમને કહ્યું, ઉપાધિ એટલે અહંકાર વગેરે, એ વાસ્તવમાં એટલે કે અહીંયા સંસાર જે છે અનાદિ છે. ઉપાધિ એટલે મેં તમને કહ્યું ને એ આત્મા અનાત્મા વચ્ચેનું કન્ફ્યુઝન, અધ્યાસ, અવિવેક, આત્મા અહંકાર વચ્ચેનો અવિવેક, એ જે છે વાસ્તવમાં કેવો છે? અનાદિ છે નેચરલી. અને કારણ કે અજ્ઞાન અનાદિ છે માટે એ અધ્યાસ અવિવેક પણ અનાદિ છે. અને તો એમાં જીવભાવ અપી અનાદિ ભવતી, માટે જીવભાવ પણ કેવો છે? અનાદિ છે. સારું, ચાલો આગળ આપણે જે છે ચર્ચા હવે આવતી વખતે કરીશું. એટલે એનો આ પ્રશ્ન છે કે સંસારમાંથી મુક્ત ન થઈ શકાય, મોક્ષ શક્ય જ નથી વગેરે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.